ભાજપ ટકી જ એવી રીતે છે કે ભાઈ વિપક્ષના જે નેતાઓ કાર્યકર્તાઓ ઉમેદવારો ચૂંટાયેલા લોકોને લઈ જવા. આજ તો ભાજપની નીતિ છે. ભાજપ કોઈ પોપ્યુલર પક્ષ નથી, કોઈ લોકપ્રિય પક્ષ નથી, અને એટલા માટે લોકો એક વિકલ્પ ઈચ્છે છે અને વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવે એટલા માટે તૈયાર છે. ચોક્કસ એ વાત પ્રશ્ન હોઈ શકે કે આપવાળાને વોટ આપીએ છીએ પણ જતા રહી છે, પણ સવાલ તો એ જ છે ને કે આ પાર્ટીને મોટી કરવી પડશે, આ પાર્ટીને આગળ લઈ જવી પડશે, નહીતર તો ભારતીય જનતા પાર્ટી બધાને જ ખરીદી લેવા તૈયાર છે. આપણે માની લઈએ કે આમ આદમી પાર્ટી જીતે છે. જો જીતે છે તો મેયર તરીકે તમારી શું આગળની કાર્યવાહી હશે? સુરત માટે તમે શું કરવાના છો તે જણાવો. પહેલા તો હું પોતે જ મેયર બનીશ એવી કોઈ અમે વાત નથી કરી. અમે એવું કહીએ છીએ કે સુરતને અમે નેતૃત્વ પૂરું પાડવા માંગીએ છીએ. ઈસુદાન ગઢવીએ તમારું નામ જાહેર કર્યું વોર્ડ નંબર 4 માટે. ત્યારે એમણે કહ્યું હતું કે અમે મેયર પદના દાવેદાર તરીકે મનોજ સોરઠિયાને ઉમેદવાર તરીકે ઘોષિત કરીએ છીએ. સુરતમાં તમને લાગે છે કેટલી સીટ આવી શકે છે? સુરતમાં અમે જે રીતે અત્યારે મહેનત કરીએ છીએ લગભગ અમે 80 સીટો સુધી પહોંચવાના છીએ. અને કયા કયા વોર્ડમાં હોઈ શકે? આમ જોવા જઈએ તો 1 નંબરથી લઈ અને 18 નંબર સુધીના તમામ વોર્ડ, એક બે વોર્ડ કદાચ નબળા હોઈ શકે, એની અંદર બાકીની તમામ વોર્ડમાં મારી બહુ સારી પકડ છે. સૌથી મોટો આરોપ તમારા હમણાં જ પાર્ટી જેમણે છોડી છે તેવા રાજુ કરપડાએ લગાવ્યો કે સુરતના બે નેતાઓ છે જે સૌરાષ્ટ્રવાસી છે અને તેમનો આમ આદમી પાર્ટી પર મજબૂત પકડ છે. સંભવિત ઇશારો ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા તરફ જાય છે. ત્યારે મનોજ સોરઠિયા તમારી પાસેથી જે જાણવું છે, શું આ વાત સાચી છે? આપણે જ્યારે કામની અંદર કડકાઈ રાખતા હોઈએ, આપણે જ્યારે કડકાઈથી હિસાબ રાખતા હોઈએ ત્યારે સ્વાભાવિક જ છે કે બધાને એ ગમતું ના હોય, બધાને એ પસંદ ના હોય, પણ એ ના કરીએ. આપણે કોઈ દીકરા ઉપર, કોઈ દીકરી ઉપર એને ભણાવવા માટેનું પ્રેશર કરતા હોઈએ અને એ મજબૂતીથી સારા માર્ક્સ લઈ આવે એના માટે પ્રયત્ન કરતા હોય ત્યારે કઠોર થવું પડે. એની ઉપર આપણે લિબરલ થઈ જઈએ અને એનું મનનું મરજી કરવા દઈએ તો ના ચાલે. તો એ રીતે મેં પાર્ટીને અહીંયા સુધી પહોંચાડી. નમસ્કાર. અત્યારે સુરતનું તાપમાન લગભગ 40 ડિગ્રી આસપાસ છે, પણ હું જે જગ્યાએ ઊભો છું ત્યાં રાજનીતિનું તાપમાન હજી ઘણું વધારે છે. હું સુરતના વરાછા વિસ્તારમાં છું અને આ છે વોર્ડ નંબર 4. આ વોર્ડ નંબર 4 એ જ છે કે જ્યાં આમ આદમી પાર્ટીએ પોતાના મેયર પદના ઉમેદવારને જાહેર કર્યા છે. તેમનું નામ છે મનોજ સોરઠિયા. આ એ જ મનોજ સોરઠિયા છે જેઓ અત્યારે આમ આદમી પાર્ટીના મહામંત્રી છે અને અમે તેમના કાર્યાલયની બહાર ઊભા છે. તો આજે તેમને મળવાના છે. આ જેમણે મેયર જાહેર કર્યા છે તેઓ કઈ રીતે કામ કરી રહ્યા છે, તેમના કાર્યાલયમાં શું છે તેની આજે આપણે વાત કરવાના છે. કાર્યાલયમાં કાર્યકર્તાઓ કઈ રીતે કામ કરી રહ્યા છે, કેવો માહોલ છે ત્યાં, અને સાથે સાથે મનોજ સોરઠિયા જેઓ મેયર પદના દાવેદાર છે તેમની સાથે પણ આજે આપણે વાત કરવાના છે. તો વોર્ડ નંબર 4 છે જે કાપોદ્રા અને હીરાબાગમાં છે. 4 જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે તેમાં સૌથી પહેલા છે મનોજ સોરઠિયા, બીજા છે પંકજ ધામેલિયા, કુંદનબેન કોઠિયા અને ઉષા ગોહિલ. આ ચારેય વ્યક્તિઓ વોર્ડ નંબર 4માંથી ઉમેદવારી કરી છે. આ એ જ વોર્ડ નંબર 4 છે જ્યાં સૌથી વધારે ગરમાવો છે. ભાજપે પોતાના વોર્ડ નંબર 4ના ઉમેદવારો પણ જાહેર કરવામાં વાર લગાડી હતી. એનું કારણ શું છે તે પણ આપણે જાણીશું. પણ અત્યારે સૌથી પહેલા જે પોતાના કાર્યાલયમાં પોતાની રણનીતિ બનાવી રહ્યા છે તેવા બંને ઉમેદવારો સાથે વાત કરવાની છે, જે અત્યારે ફોનમાં વ્યસ્ત છે. કાર્યકર્તાઓ પણ પોતાનું કામ કરી રહ્યા છે, ધમધમાટ ચાલી રહ્યો છે. સૌથી પહેલા નમસ્કાર, સ્વાગત છે તમારું ગુજરાત તકમાં. શું છે રણનીતિ આ વખતે, જે કામ ચાલી રહ્યું છે શું છે? રણનીતિ સાફ છે. ભાજપના અત્યાચારથી, ભાજપના આ જે કુશાસનથી લોકો થાક્યા છે અને લોકોને એક વિકલ્પ આપવાની જે રણનીતિ અમે અપનાવી છે એમાં આજે અમે સફળ થઈ રહ્યા છીએ. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી સતત લોકોની વચ્ચે જઈ લોકોના મુદ્દાઓ, લોકોના પ્રશ્નોને લઈને લડી રહી છે. અને બીજી તરફ ભાજપ જે છે એ વિપક્ષને ખતમ કરવાના અને વિપક્ષને દબાવવાના કોશિશમાં લાગી છે. ભાજપને ખબર છે કે જનતા હવે જાગી છે, જનતા હવે ભાજપથી થાકી છે અને આ વખતે સંપૂર્ણ બદલાવ લાવવાની છે. સુરત મહાનગરપાલિકાની આ ચૂંટણી આ વખતે અલગ જ પ્રકારની ચૂંટણી છે. આ વખતે લોકો અત્યાર સુધી બહુ શાંતિથી બેસી અને ભાજપના અત્યાચારને જોતા હતા, ભાજપના કુશાસનને જોતા હતા, પણ આ વખતે હવે ખુલીને ભાજપની સામે, ભાજપની જે એની નીતિઓ છે એની સામે આવી રહ્યા છે. અને પરિવર્તન માટે આ વખતે મને પૂરો વિશ્વાસ છે કે સુરતમાં આમ આદમી પાર્ટીનો મેયર બનવા જઈ રહ્યો છે. મારો સવાલ એ છે કે તમે આમ આદમી પાર્ટીના મહામંત્રી તરીકે ઘણી બધી ચૂંટણીઓની રણનીતિ તૈયાર કરી છે, પણ હું સ્પેસિફિક એ પૂછવા માગું છું કે અત્યારે હવે તમને વોર્ડની જવાબદારી આપી છે અને તમે મેયર પદના દાવેદાર પણ છો, તો હું એ જાણવા માગું છું કે આમ આદમી પાર્ટી આ વોર્ડમાં કઈ રીતે તૈયારી કરી રહી છે, ડોર ટુ ડોર કઈ રીતે જઈ રહી છે, સોશિયલ મીડિયામાં તેમનું કેમ્પેન કઈ રીતે ચાલવાનું છે, અને તમે સ્પેસિફિકલી કંઈક નવી વસ્તુ સાથે આવી રહ્યા છો જનતા સુધી પહોંચવા માટે? બિલકુલ. મોટાભાગે ચૂંટણીઓ લડાતી હોય ત્યારે પોલિટિકલ પાર્ટી અથવા વ્યક્તિનો જે
એટીટ્યુડ હોય એ હોય છે કે ભાઈ અમારે જીતવું છે કે અમારે મને ટિકિટ મળી જવી જોઈએ અને હું જીતી જઈશ કરીને. આમ આદમી પાર્ટી લોકોને વિકલ્પ દેવા માટે આમ આદમી પાર્ટી લોકોને એક નેતૃત્વ પૂરું પાડવાનું કામ કરે છે. મારી પાસે આ પ્રશ્ન આવ્યો કે આ વખતે સુરત મહાનગરપાલિકાની અંદર આપણે ઓર મજબૂતીથી ઇલેક્શન લડવું છે. 5 વર્ષ પહેલા જ્યારે વિપક્ષમાં પાર્ટીને બેસાડી ત્યારે લોકોએ વિપક્ષને એક સારા વિપક્ષ તરીકે જોયો છે. આમ આદમી પાર્ટીને એક સારા વિપક્ષ તરીકે જોયો છે. તો આ વખતે આમ આદમી પાર્ટીને લોકો આશીર્વાદ આપે, મેયર બનાવે આમ આદમી પાર્ટીનો, તો જે કંઈ બદલાવની વાત અમે કરીએ છીએ અમે આ મહાનગરપાલિકામાં કરી શકીએ. એટલે એટલા માટે મને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ આખા સમગ્ર સુરતની અંદર જ્યારે મારું ઇલેક્શન લડવાનું નક્કી થયા ત્યારબાદ કાર્યકર્તાઓની અંદર અલગ અલગ વિસ્તારની અંદર કે જે આમ આદમી પાર્ટી થોડી કમજોર હતી, થોડી વીક હતી, ત્યાં પણ આજે ઉત્સાહનો માહોલ છે અને સંપૂર્ણ બદલાવ સાથે લોકો આજે આ લડાઈની અંદર જોડાઈ રહ્યા છે. વાત રહી કે વોર્ડની અંદર અમે અમારી જે મુદ્દાઓ જે છે એને બારીકાઈથી લોકો સુધી લઈ જઈ રહ્યા છે. અમે અમારા મુદ્દાઓ, પાર્ટીના મુદ્દાઓ અને જે જનતાને નડતા પ્રશ્નો છે એ પ્રશ્નો અમે લોકો સુધી લઈ જઈ અને લોકોને આ આખી જે બદલાવ છે એની અંદર જોડી રહ્યા છે. અને અત્યારે હવે જે માત્ર લગભગ 10 દિવસનો આ પ્રચાર બાકી છે, આ 10 દિવસની અંદર આમ આદમી પાર્ટી આ તમામ ઘર સુધી, તમામ છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચી રહી છે, એક એક વ્યક્તિને જોડી રહી છે. તમામ સમાજ, તમામ ધર્મના લોકો સુરતની અંદર આમ આદમી પાર્ટીને આશીર્વાદ દેવા માટે તૈયાર છે. સીધો સવાલ એ થાય કે 2021ની આપણે વાત કરીએ તો આમ આદમી પાર્ટી 27 સીટ જીતી હતી. સુરતમાં 30 વોર્ડ છે, 120 જેટલી સીટ છે. 120 સીટમાંથી 27 સીટ જો 2021માં જીતી હતી, મેયર બનવા માટે બહુમતી જોઈએ, તો આમ આદમી પાર્ટીના જે મેયર જેમણે ઘોષિત કરી દીધા છે, તો શું મનોજભાઈને એવું લાગે છે કે તેઓ જીતશે? એટલે વાસ્તવિકતા શું છે તેની પર આપણે વાત કરીએ કે વાસ્તવિકતા કઈ રીતે તમને એવું લાગે છે કે મેયર બની જશે જો આ 2021ના ડેટા સાથે વાત કરીએ તો? અમે જ્યારે સર્વે કરાયો સુરતની અંદર, અલગ અલગ વોર્ડની અંદર અમારા કેટલાક સવાલો લોકોને હતા કે ભાઈ છેલ્લા આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકામાં શાસનમાં છે, તમે એના કામથી ખુશ છો અથવા તો તમને શું અનુભવ છે? ત્યારે લોકોએ એવી વાત કરી હતી કે ભાઈ અમે તો આટલા વર્ષોથી આ એક જ પાર્ટીને લાવીએ છીએ, અમને હજી સુધી વિકલ્પ મળ્યો નથી, પણ વિપક્ષ તરીકે વરાછા એરિયાની અંદર જ્યારે આ લોકો આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી તો અમને એ આનંદ છે કે એમણે અમારા પ્રશ્નો માટે પણ લડાઈઓ લડી છે. અને અમે આ વાતને જ્યારે ડિટેલ સુધી જોઈ ત્યારે ખ્યાલ આવ્યો કે આજે માત્ર એક પોકેટ નહીં, સુરતની અંદર એ ચાહે ઉધના હોય, લિંબાયત હોય, મજૂરા હોય, અડાજણ હોય કે અમરોલી હોય, તમામ વિસ્તારની અંદર લોકોને બદલાવ જોઈએ છે, લોકોને વિકલ્પ જોઈએ છે. સૌથી મોટો પ્રશ્ન અત્યાર સુધી આવીને ઉભો રહ્યો કે વિકલ્પ નથી. અને આપણે જાણીએ છીએ કે ભાજપ અને કોંગ્રેસ જે રીતે ચૂંટણીઓ લડે છે, સ્વાભાવિક છે કે બીજેપીને એનો હંમેશાથી ફાયદો રહ્યો છે. પણ પહેલી વખત એવું બન્યું કે આમ આદમી પાર્ટી મજબૂતીથી તમામ લડાઈ લડે છે, મજબૂતીથી તમામ ચૂંટણી લડે છે. આમ આદમી પાર્ટી માટે એક પણ ચૂંટણી નાની ચૂંટણી નથી, એક પણ ચૂંટણી અમે લોકો એમનેમતે લડવા ખાતર લડતા નથી, મજબૂતીથી લડીએ. ચાહે ગઈ વખતનું કોર્પોરેશન હોય, ગાંધીનગરની ઇલેક્શનની ચૂંટણી પણ તમે જોઈ હશે, 2022નું વિધાનસભા કેમ્પેન પણ તમે જોયું, વિસાવદરની ચૂંટણી પણ તમે જોઈ કે 150 જેટલા ધારાસભ્યો હતા, તમામ મંત્રીઓ સંત્રીઓ રોડ ઉપર ઉતરાતા, એમ છતાંય એક પણ પેટા ચૂંટણીની અંદર કોઈ બીજી પાર્ટી ના જીતી, માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જીતી. તો આમ આદમી પાર્ટીના સંઘર્ષથી લોકો પ્રભાવિત છે, આમ આદમી પાર્ટીની જે કાર્યકર્તાઓની જે લીડરશિપ છે એનાથી પણ લોકો પ્રભાવિત છે. અને આ વખતે સુરતની અંદર મને વિશ્વાસ છે, કેમ કે અમે લોકો ફરીએ છીએ, અમે લોકો અલગ અલગ વિસ્તારમાં જઈએ છીએ. ગઈકાલે અમારી મૈધરપુરા માર્કેટમાં સભા હતી. મૈધરપુરા માર્કેટની અંદર તમામ અલગ અલગ વિસ્તારના વેપારીઓ હોય, નાનો વેપારી, મોટો વેપારી, ત્યાં રત્ન કલાકાર હોય, ત્યાં નાના મોટા હીરા સાથે જોડાયેલા લોકો હોય, આ તમામ લોકો અમને જે આશીર્વાદ દેવા માટે હજારોની સંખ્યામાં લોકો આવ્યા અને લોકોએ અમને પૂરી સભા અમારી જ્યાં સુધી અમે લોકો તમામ લોકો ગોપાલભાઈનું ભાષણ પૂરું ન થયું ત્યાં સુધી બધાએ સાંભળ્યા. અને છેલ્લે એક વાત મૂકી કે ભાઈ પરિવર્તન જરૂરી છે. ભાજપને એક પ્રકારનો ઈગો આવ્યો છે, એક પ્રકારનો અહંકાર આવ્યો છે કે અમે જીતી જઈએ છીએ, અમારે લોકોની પરવા નથી, અમે લોકોના કામ કરીએ ના કરીએ, અમે લોકોની વચ્ચે રહીએ ના રહીએ, અમે જીતી જઈએ છીએ. અને એટલા માટે આજે આ વખતે જ્યારે આપણને વિકલ્પ મળ્યો છે, ગુજરાતને વિકલ્પ મળ્યો છે, સુરતને વિકલ્પ મળ્યો છે, ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે સુરતની અંદર આ મહાનગરપાલિકા એક મોડલ મહાનગરપાલિકા બને, એના માટે સુરતના લોકો આમ આદમી પાર્ટીને જીતાડશે. આપણે માની લઈએ કે આમ આદમી પાર્ટી જીતે છે, જો જીતે છે તો મેયર તરીકે તમારી શું આગળની કાર્યવાહી હશે? સુરત માટે તમે શું કરવાના છો તે જણાવો. પહેલાં તો હું પોતે જ મેયર બનીશ એવી કોઈ અમે વાત નથી કરી. અમે એવું કહીએ છીએ કે સુરતને અમે નેતૃત્વ પૂરું પાડવા માંગીએ છીએ, સુરતને એક મજબૂત નેતૃત્વ, એક વિઝન સાથે સુરતને આગળ લઈ જવા માંગીએ છીએ. સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે.
પહેલી વાર જ્યારે ભાજપ ચૂંટાઈ આવ્યા ત્યારે એમણે એક વચન આપેલું કે સુરતને અમે સિંગાપોર બનાવીશું. આજે સુરતના લોકોને એ સવાલ છે. ઈસુદાન ગઢવીએ તમારું નામ જાહેર કર્યું વોર્ડ નંબર 4 માટે, ત્યારે એમણે કહ્યું હતું કે અમે મેયર પદના દાવેદાર તરીકે મનોજ સોરઠિયાને ઉમેદવાર તરીકે ઘોષિત કરીએ છીએ એવું. હકીકત જોવા જઈએ તો આ મેયર ટર્મ જે છે ને પહેલા 2.5 વર્ષ મહિલા રિઝર્વ છે, એટલે એનો મતલબ એવો છે કે ભાઈ મનોજભાઈ જ મેયર બનશે એવું તો છે નહીં. પણ અમે એવી વાત કરી કે ભાઈ આમ આદમી પાર્ટી જે છે એ દ્રઢ નિશ્ચય સાથે, મજબૂતીથી, વિઝન સાથે અમે આ ચૂંટણી લડીએ છીએ. તો એના માટે માત્ર સુરતના, અમારી સુરતની લીડરશિપ નહીં, અમારે પ્રદેશમાંથી પણ અમે તાકાત લગાવવાના છીએ. પ્રદેશના નેતાઓ પણ અમે આ ચૂંટણીમાં ઉતારીએ છીએ, જે અમારી સિરિયસનેસ બતાવે છે. મારે જે વાત કરવી છે કે 30 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી જ્યારે શાસનમાં આવી ત્યારે એક સૌથી મોટી એણે એક વચન, એક સપનું લોકોને બતાવ્યું હતું કે સુરતને અમે સિંગાપોર બનાવીશું. અને એ સુરતને સિંગાપોર બનાવવાનું સપનું આજ દી સુધી અધૂરું છે. 30 વર્ષ પહેલા જે સિંગાપોર હતું એ 30 વર્ષ પછી તો આજે એમાં પણ ખૂબ મોટો ફેરફાર થયો છે, પણ સુરત હજી ત્યાં ને ત્યાં છે. આજે એ જ ટ્રાફિકની સમસ્યાઓ, એ જ સફાઈની સમસ્યાઓ, એ જ પોલ્યુશનની સમસ્યા, આજે તમામ લોકો, મતલબ એટલા મોટા શહેરમાં, જે શહેરની અંદર હીરા ઉદ્યોગે વિશ્વની અંદર ચળકાટ કર્યો, જે ટેક્સટાઇલ સિલ્ક સિટીના નામે સુરત ઓળખાય છે, વિશ્વનું 60% કપડું અહીંયા બને છે પોલિસ્ટર, વિશ્વના 90%, 10માંથી 9 હીરા અહીંયા પોલિશ થાય છે. આ પૈસા રળી દેવા, આટલો ટેક્સ ભરવા છતાંય તે સુરતના લોકોને બદલામાં, આ ટેક્સના બદલામાં દીધું શું? સુરતના લોકોને કેવી સુવિધાઓ દીધી? એના બાળકો માટે સારી શાળાઓ છે, એના માટે સારા સરકારી દવાખાનાઓ છે. એમની આજે BRTS બસની હાલત જુઓ. BRTS ની અંદર ચિક્કા જામ, મતલબ એક જ બસની અંદર 50 સીટની બદલે 150 લોકોને એવી રીતે ગળદીમાં જવું પડે. બહેનો દીકરોને હિમ્યુલેશન થાય, શરમ આવે એવી સ્થિતિ આજે સુરત મહાનગરપાલિકામાં છે. એક પણ ટ્રાફિક સિગ્નલ જે છે એ ટ્રાફિક સિગ્નલ મેનેજમેન્ટથી અને વ્યવસ્થિત રીતે બનાવેલો નથી. ટ્રાફિકથી આખું સુરત જામ હોય. પોલ્યુશન, આજે તમે ભાજપવાળા તો બધા એસી ઓફિસમાં બેસે છે, એના કપડાં મેલા નથી થતા, પણ સુરતમાં એક માણસ ઘરેથી નીકળીને 5 કિલોમીટર પોતાની ઓફિસે જાય ને ત્યાં એના કપડાં કાળા મહેશ જેવા થઈ જાય. શું કામ? કેમ કે એટલી પોલ્યુશન, એટલી અત્યારે આ સુરતની અંદર જે આખું વાતાવરણ ખરાબ થયું છે. આવનાર દિવસોમાં સુરત પણ જે બીજા જ મોટા શહેરોની અંદર પોલ્યુશનનો ની અંદર એ લોકો ગરક થઈ ગયા છે, પોલ્યુશનના ભોગ બન્યા છે, એવું ના બને એના માટે પણ સુરતની અંદર બદલાવની જરૂર છે. સુરતને વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવું જોઈએ, એ નથી મળી શક્યું. અને એના માટે મનોજભાઈ આ સુરતની વાત કરે છે જેને સ્વચ્છતામાં હંમેશા અવ્વલ ક્રમ મળે છે. આપણે વાત કરી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે સુરતના મનપામાં ઘણા બધા જે ખોટ છે, તો 2021માં તેમને પાસે 27 જે સીટ મળી હતી તેમાંથી 12 જેટલા ઉમેદવારો જે છે તેઓ વંડી ટપી ગયા હતા. તો હવે જ્યારે ફરી એકવાર 2026માં આવ્યા છે ત્યારે તેઓ જો વધારે મજબૂતીથી પોતાની સરકાર બનાવવા જઈ રહ્યા છે કે પોતે વોટ માગવા જઈ રહ્યા છે અને તેઓને કોર્પોરેશનમાં સીટ મળે તેવી સંભાવનાઓ પણ છે. તો ત્યારે મનોજભાઈ સાથે એ પણ સવાલ પૂછવો છે કે શું મનોજભાઈ પછી તમે શું કરશો કે જો જનતાએ તમને વોટ આપી દીધા પણ અમે જ્યારે લોકોને પૂછ્યું ત્યારે લોકોને વિશ્વાસ નથી બેસતો, કારણ કે જે 12 ઉમેદવારો હતા તેઓ વંડી ટપી ગયા હતા, તેઓ ભાજપમાં જતા રહ્યા હતા. તો આ વખતે ફરી જો આવું થાય કે ન થાય તેની માટે તમે શું કરશો? પહેલો સવાલ તો એ છે કે આ વંડી ટેપીને ગયા ક્યાં હતા? પાકિસ્તાનમાં જતા રહ્યા. જે આમ આદમી પાર્ટી છોડીને ગયા એ ક્યાં ગયા? અને એ જો આમ આદમી પાર્ટી છોડતા હોય તો ભાજપ એને લીધા શા માટે? તો ભાજપમાં ગયા. સૌથી મોટી તો વાત એ છે કે ચોરી કરી કોણે? ચોર કોણ છે? આ તો અમારો સામાન લઈ ગયા. ચોર તો ભાજપવાળા છે. જો ભાજપવાળા ચોર હોય તો ચોરને થોડો પાછો બીજી તક દેવાય. આપણા ઘરમાંથી કોઈ ચોરી કરી જાય એક વસ્તુને તો આપણે બીજા ચોરને એમ કહીએ કે ભાઈ તું બધો સામાન રાખ. પણ આનાથી તમારી પાર્ટીની શાખ જે છે તે ડેમેજ થાય છે. અમે જ્યારે હમણાં જ ચોપાલ કરીને આવ્યા, જનતા પાસે ગયા અને તેઓને આમ આદમી પાર્ટી વિકલ્પ તરીકે જુએ છે, પણ જે 2021માં તમારા પર ડેન્ટ લાગ્યો, જે ઉમેદવારો જતા રહ્યા તેના કારણે એ લોકો વિચારી રહ્યા છે. એ માટે આ સવાલ પૂછ્યો. નહીં, મારું જે કહેવું છે, મોટાભાગે અમે પણ ફરીએ છીએ લોકોની અંદર, લોકો અમને કહે છે કે ભાઈ અમે સૌરાષ્ટ્રની અંદર છે ને ખેડૂત છીએ, બધા ખેતરમાં કામ કરવાવાળા લોકો છે. જ્યારે વાવવાની શરૂઆત થાય ને ત્યારે અનેક બીજ વાવતા હોય, ઘણા બીજ ફેલ પણ જાય, પણ એનાથી ખેતી છોડી ના દેવાય. એવી રીતે જ્યારે લોકો વિકલ્પની પસંદગી કરે છે, લોકો સુરતની અંદર, ગુજરાતની અંદર એક નવો વિકલ્પ જોવા માંગે છે, ત્યારે સામે પક્ષ જે ભાજપની હલકાઈ છે, ભાજપ પ્રહાર કરે છે, ભાજપ માત્ર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર લઈ ગયા એવું નથી, કોંગ્રેસના કેટલા બધા ધારાસભ્યો આજે સત્તામાં છે ભાજપમાં બેસીને. ભાજપ ટકી જ એવી રીતે છે કે ભાઈ વિપક્ષના જે નેતાઓ, કાર્યકર્તાઓ, ઉમેદવારો, ચૂંટાયેલા લોકોને લઈ જવા. આજ તો ભાજપની નીતિ છે. ભાજપ કોઈ પોપ્યુલર પક્ષ નથી, કોઈ લોકપ્રિય પક્ષ નથી, અને એટલા માટે લોકો એક વિકલ્પ ઈચ્છે છે અને વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવે એટલા માટે તૈયાર છે.
ચોક્કસ એ વાત પ્રશ્ન હોઈ શકે કે આપવાળાને વોટ આપીએ છીએ પણ જતા રહી છે, પણ સવાલ તો એ જ છે ને કે આ પાર્ટીને મોટી કરવી પડશે, આ પાર્ટીને આગળ લઈ જવી પડશે, નહીતર તો ભારતીય જનતા પાર્ટી બધાને જ ખરીદી લેવા તૈયાર છે. આજે તો આપણા અધિકારો હક અધિકારોનું હનન કર્યું છે, કાલે સવારે તો આપણને ઘરમાંથી બહાર કાઢવાનું કામ કરવાના છે. તો એ વાત લોકોના દિલમાં છે, લોકોના મગજમાં પણ છે. જે કચાશ છે આમ આદમી પાર્ટી તરીકે કે ભાઈ અમારા ચૂંટાયેલા લોકો જે છે એ પાર્ટી છોડી દીધી છે, તો એનું કારણ છે કે આ નાની પાર્ટી છે અને નાની પાર્ટીમાં જ્યારે ધાક ધમકી, FRI, જેલ, અનેક પ્રકારના અત્યાચાર સામેવાળા કરતા હોય તો કેટલાક સાથીઓ થાકી જાય, કેટલાકને થાક લાગે કે ના ના હવે આ સંઘર્ષ આપણે નથી કરવો, આપણે આપણી ચામડી બચાવવી. એવા લોકો લાલચમાં જતા હોય, એવા લોકો પૈસાની અને ધાક ધમકીમાં પણ જતા હોય છે. પણ પાર્ટી તરીકે અમે મોટા થયા છે. આજથી 10 વર્ષ પહેલા જે પાર્ટી આમ આદમી પાર્ટી ગુજરાતનો ત્રીજો વિકલ્પ પણ નહોતો. લોકો જેમ કહેતા હતા કે ત્યાં ત્રીજી પાર્ટી ચાલતી નથી. આજે અમને સ્વીકારે છે એ કોના બદલો છે? એ આજ લોકોના બદલો, જનતાના બદલો. લોકોએ એમને સ્વીકાર્યા છે, લોકોએ એમને જીતાડ્યા છે. તો મને વિશ્વાસ છે કે આ સવાલ જે આગામી દિવસોમાં થાય છે એ સવાલ પણ એકદમ ઇગ્નોર કરવો પડે એવો થઈ જશે, એની પણ કોઈ મતલબ નહીં રહે. આમ આદમી પાર્ટી ગુજરાતની પાર્ટી બની છે, ગુજરાતના લોકો અહીંયા વિશ્વાસથી આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપે છે અને સુરત જો જીતી ગયા અમે તો ચોક્કસ છે કે ગુજરાતની અંદર 2027ની અંદર આમ આદમી પાર્ટી સત્તામાં આવશે. થોડી સંગઠનની વાત કરીએ. પહેલાં આપણે કીધું કે 2027માં પણ સત્તામાં આવવાની છે, ત્યારે સુરત વિશે ખાલી એક લાઇનમાં જવાબ જોઈએ છે કે સુરતમાં તમને લાગે છે કેટલી સીટ આવી શકે છે? સુરતમાં અમે જે રીતે અત્યારે મહેનત કરીએ છીએ લગભગ અમે 80 સીટો સુધી પહોંચવાના છીએ. અને કયા કયા વોર્ડમાં હોઈ શકે? આમ જોવા જઈએ તો 1 નંબરથી લઈ અને 18 નંબર સુધીના તમામ વોર્ડ, એક બે વોર્ડ કદાચ નબળા હોઈ શકે, એની અંદર બાકીના તમામ વોર્ડમાં મારી બહુ સારી પકડ છે. ત્યાર પછી ઉધના, પાંડેસરા, ડિંડોલી વિસ્તારની અંદર પણ મારી ખૂબ સારી પકડ છે અને કુલ મળીને અમે અત્યારે એવું માનીએ છીએ કે 20 વોર્ડ અમે આરામથી જીતીએ છીએ. હવે થોડા સંગઠન માટેના સવાલ પૂછી લઉં. સૌથી મોટો આરોપ તમારા હમણાં જ પાર્ટી જેમણે છોડી છે તેવા રાજુ કરપડાએ લગાવ્યો કે સુરતના 2 નેતાઓ છે જે સૌરાષ્ટ્રવાસી છે અને તેમનો આમ આદમી પાર્ટી પર મજબૂત પકડ છે. સંભવિત ઇશારો ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા તરફ જાય છે. ત્યારે મનોજ સોરઠિયા, તમારી પાસેથી જે જાણવું છે, શું આ વાત સાચી છે? અમારી પાર્ટી લોકોની પાર્ટી છે. આમ આદમી પાર્ટી કોઈ બહુ મોટા નેતાના દીકરાઓની પાર્ટી નથી, કોઈ ઉદ્યોગપતિઓની પાર્ટી નથી. જે મહેનત કરવાવાળો વર્ગ છે, જે કામ કરે છે, જે 24 કલાક પાર્ટીમાં કામ કરતો હોય છે, એ સ્વાભાવિક જ છે કે એ પાર્ટીના કાર્યકર્તાઓનો નેતા હોય. પાર્ટીની અંદર ડિસિઝન મેકિંગની એક પ્રોસેસ હોય, એની અંદર એક કોરમ હોય, બધા ભેગા થઈને એક નિર્ણય લે, નિર્ણયને એનું એક્ઝિક્યુશન કરવાનું ને એની ઉપર આગળ વધવાનું કામ હોય. તો મને એવું કોઈ કહેતા હોય કે પાર્ટી ઉપર કબજો છે તો મને તો એવું લાગે છે કે મારા માટે ગર્વની વાત છે. એક સામાન્ય કાર્યકર્તાનો જો પાર્ટી ઉપર કબજો હોય તો એનો મતલબ પાર્ટીના કાર્યકર્તા અને લોકોએ સમજવું જોઈએ કે આ પાર્ટી કેડર બેઝ પાર્ટી છે. અહીં એવું કીધું હોય કે અરવિંદ કેજરીવાલના દીકરાનો કબજો છે તો મને પણ એવું લાગે કે ભાઈ આ પાર્ટીમાં કામ ન કરાય, અહીંયા તો કોઈ નેતાના દીકરાનો કબજો છે. નેતા તરીકે તમે કેવા ગુસ્સેલ કે શાંત સ્વભાવે કઈ રીતે તમે કાર્યકર્તાઓ પાસે કામ કરાવો? મારા સ્વભાવ વિશે હું વધારે ના કહી શકું, પણ મેં મારી અત્યાર સુધીનું જે કામ છે, મેં મોટા ભાગે મારું જે કામ મેં લીધું છે બધું બહુ પોલાઇટલી અને બહુ નમ્રતાથી, વિનમ્રતાથી લીધેલું હોય છે. પણ સ્વાભાવિક રીતે તે આપણે જ્યારે કામની અંદર કડકાઈ રાખતા હોઈએ, આપણે જ્યારે કડકાઈથી હિસાબ રાખતા હોઈએ ત્યારે સ્વાભાવિક જ છે કે બધાને એ ગમતું ના હોય, બધાને એ પસંદ ના હોય, પણ એ ના કરીએ. આપણે કોઈ દીકરા ઉપર, કોઈ દીકરી ઉપર એને ભણાવવા માટેનું પ્રેશર કરતા હોઈએ અને એ મજબૂતીથી સારા માર્ક્સ લઈ આવે એના માટે પ્રયત્ન કરતા હોય ત્યારે કઠોર થવું પડે. એની ઉપર આપણે લિબરલ થઈ જઈએ અને એનું મનનું મરજી કરવા દઈએ તો ના ચાલે. તો એ રીતે મેં પાર્ટીને અહીંયા સુધી પહોંચાડી છે. મને એ વાતનો ગર્વ છે. મને મારી પોતાની જાત ઉપર ગર્વ છે, મારા પોતાના પરિવાર ઉપર ગર્વ છે કે મને એટલી તક મારા પરિવારે પણ આપી, પાર્ટી પરિવારે આપી. પાર્ટી પરિવાર આજે વિશાળ થયો. 10 લોકોની પાર્ટી આજે તમે જુઓ, હજારો લોકોની પાર્ટી છે. અમે 6000 તો ઉમેદવાર ઉતારી દીધા. કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ પાર્ટીએ 6000 ઉમેદવાર ઉતારી દીધા. એ ઇતિહાસ છે. તો એ મને ગર્વ છે કે એ ઇતિહાસનો હું હિસ્સો છું. એ ઇતિહાસનું એક પન્નું મારા નામે લખાયેલું છે. એ મને ગર્વની વાત છે. કોઈ ચાહે કીચડ ઉછાળે, કોઈ ચાહે ફૂલોની પાખડીઓથી સ્વાગત કરે. હું મારા કામનો પારંગત માણસ છું, મારા કામ કરે જાઉં છું. તમે ચૂંટાઓ છો વોર્ડ નંબર 4માંથી, પછી ક્યાં વધારે ધ્યાન આપશો, સંગઠનમાં કે પછી સુરતના મનપામાં જે બેઠકો થાય છે તેમાં? કારણ કે સંગઠનમાં પણ તમારી મોટી જવાબદારી છે અને જો તમે ચૂંટાઓ છો તો અહીં પણ તમારી મોટી જવાબદારી રહેવાની છે. અને વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ સુરતમાં ખૂબ આક્રમક રીતે કામ કર્યું છે, તો તમારી જવાબદારી તમે ક્યાં વધારે જુઓ છો?
આમ તો મહાનગરપાલિકાની અંદર જે નેતૃત્વની જરૂર છે અને જે રીતે સુરત મહાનગરપાલિકામાં અમે લોકો કામ કરી રહ્યા છે, મારી આગામી તમામ, ચાહે જીતીએ કે હારીએ, અમે લોકો સુરતને નેતૃત્વ પૂરું પાડવાના દિશામાં જ કામ કરવાના છે. પાર્ટીને સંગઠનના દ્રષ્ટિકોણથી સમગ્ર ગુજરાતમાં જે એનો જે વિસ્તાર વધ્યો છે એમાં અનેક પ્રકારની લીડરશિપ હવે ઊભી થઈ છે. હવે મનોજ સોરઠિયાની જરૂર નખત્રાણામાં જવાની જરૂર નથી અને ડાંગ જવાની હવે જરૂર નથી. ત્યાં નેતાઓ ઊભા થયા છે, નેતૃત્વ ઊભું થયું છે. તો મારો હવે પછીનો જે કાંઈ સમયગાળો છે, હવે પછીની જે કાંઈ મારી સેવાઓ અથવા મારું કાર્યક્ષેત્ર છે એ સુરત છે. તો અમે સુરતમાં જીતીએ, ચાહે વિપક્ષમાં રહીએ, હું પોતે કોર્પોરેશનમાં જીતું કે હારું, સુરતને નેતૃત્વ આપવાનું કામ અને સુરતના લોકો માટે, સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સુધાર થાય એના માટેની અમારી કટિબદ્ધતા છે અને એના માટે 100% આગામી દિવસોમાં હું ફોકસ કરવાનો છું. હવે આપણે વાત કરી લઈએ વોર્ડ નંબર 4ના જ જે બીજા ઉમેદવાર છે તેવા પંકજ ધામેલિયા સાથે. પંકજભાઈ, સ્વાગત છે. ગુજરાતની આ સુરતની જે સીટ છે તો અહીંયા ચૂંટણીની પ્રક્રિયા કઈ રીતે વિસાવદરની ચૂંટણીની પ્રક્રિયા કરતાં અલગ જોઈ રહ્યા છો? તમારી જવાબદારી અહીં શું છે? બિલકુલ, વિસાવદરનું ચૂંટણી મેં ખૂબ નજીકથી જોઈ છે અને મેં અનુભવ્યું છે. એવી જ રીતે વોર્ડ નંબર 4 અને અમારી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી એટલી જ રોમાંચક છે. ભાજપે પોતાની તમામ તાકાત, ઇવન ઇલેક્શન કમિશન સાથે પોલીસનો પણ દુરુપયોગ ભાજપે અહીંયા કર્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ડરાવવાની કોશિશ કરી છે. એટલે આ જે ઇલેક્શન છે એ આમ આદમી પાર્ટીના તાકાતથી લડી રહ્યા છે. એટલે ઇલેક્શન ખૂબ સારું છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ખૂબ મહેનત કરી રહ્યા છે. માની લઈએ કે તમે વિપક્ષમાં ફરી એકવાર 2026માં આવો છો, તો શું કામ કરશો કે કઈ રીતની તમે જોઈ રહ્યા છો આગળની તૈયારી? બિલકુલ, છેલ્લા 6 મહિનાથી મેં વિસાવદર પછી જીતીને પછી સુરતની અંદર મેં લાગ્યા પડ્યા છે. વિપક્ષનો સવાલ જ નથી. અમે ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું છે 6 મહિનાથી. આજે પણ અમે દિવસના જોઈએ તો રાતના 2-3 કલાક અમે સૂઈએ છીએ. અમારા કાર્યકર્તા લોકોને ઘરે ઘરે ચા, હવે તો સોસાયટી એવું કહે છે કે હવે નહીં આવતા, અંડર કરંટ છે. બહુ જબરદસ્ત રિઝલ્ટ આવવાનું છે. આમ આદમી પાર્ટીનો મેયર બેસવાનો છે. એનું પ્રમાણ છે કે વરાછા અને કતારગામ નહીં, અડાજણની અંદર જુઓ તમે, ભાજપનો જે ગઢ કહેવાય છે ત્યાં પણ વિરોધ થાય છે. લોકો બેનરો મારે છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને શેરીની અંદર સોસાયટીમાં ઘૂસવા નથી દેતા. આ પ્રમાણ છે કે આમ આદમી પાર્ટી આખા સુરતની અંદર અત્યારે સ્વીકાર થઈ ગયો છે. આમ આદમી પાર્ટીનો મેયર બને છે. માની લઈએ મેયર બની રહ્યો છે, તો તમે કયા રોલમાં તમે પોતાને જુઓ છો? તમે કયા ક્ષેત્રમાં કામ કરવા માગશો? મારી વોર્ડ નંબર 4ની મારી આ જવાબદારી છે. પાર્ટીએ મને જવાબદારી આપી છે અને જનતાના આશીર્વાદ અમને મળશે એટલે ચોક્કસ મારી જવાબદારી મારા વોર્ડની અંદર જે વર્ષોથી પેન્ડિંગ કામ છે, અમારા કોર્પોરેટરે ખૂબ કામ કર્યા. 30 વર્ષથી ભાજપનું શાસન છે, છતાં એવી સોસાયટી છે જ્યાં રોડ, રસ્તા, ગટર પાણીની વ્યવસ્થા નથી. ખૂબ દુઃખની વાત છે. અને હજી પણ ઘણી એવી સોસાયટી છે જેના પ્રોબ્લેમ છે, કારણ કે જૂનો વિસ્તાર છે. વરાછા વિસ્તાર, આ જે વોર્ડ છે એ જૂનો વિસ્તાર છે. ત્યાં હજી ઘણા પણ પ્રોબ્લેમ પેન્ડિંગ છે. એ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું કામ સૌથી પહેલાં મારી પ્રાથમિકતા રહેશે. તો મિત્રો, અમે વોર્ડ નંબર 4ના કાર્યાલયમાં છે આમ આદમી પાર્ટીના, અને તમે અહીં ઘણા બધા ખુલાસાઓ સાંભળ્યા હશે. આખા મુદ્દે તમારું શું કહેવું છે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. જોતા રહો ગુજરાત તક. ધન્યવાદ.